મારા કિચનમાં તમારા બધાનું સ્વાગત છે. આજે હું બનાવી રહી છું ચીકુ મિલ્કશેક. તો ચીકુ મિલ્કશેક બનાવવા માટે મેં ચીકુ લીધા અને એને સારી રીતે ધોઈ લીધા અને લગભગ મેં 4 ચીકુ લીધા. પછી એને મેં છોલી લીધા. ચીકુનો મિલ્કશેક પીવામાં બહુ જ સરસ લાગે છે, એટલે બધા ટ્રાય કરજો. પછી મેં બધા જે ચીકુ છોલી નાખ્યા. પછી એને મેં ઝીણા ઝીણા કાપી લીધા અને અંદર જે બીજ નીકળે એને પણ આપણે કાઢી લેવાનું. આ રીતના જે બીજ નીકળે એને આપણે કાઢી લેવાના અને ઝીણા ઝીણા ચીકુને કાપી લેવાના. પછી મેં અંદર જે બધા બીજ હતા ને એ બધા જ મેં કાઢી લીધા. ચીકુ આપણા બધા જ કપાઈ ગયા. પછી એક જાર લીધો અને જારની અંદર મેં ચીકુને એડ કર્યા. પછી લગભગ 3 થી 4 ચમચી ખાંડ લીધી, એને પણ અંદર એડ કરી અને થોડું જ દૂધ ઉમેરવાનું. આપણે ચીકુ પીસાય એટલું જ દૂધ નાખવાનું. પછી થોડું નાખી અને મિક્સરમાં મેં ક્રશ કરી નાખ્યું. એ સરસ આપણા ચીકુ અંદર ભાગી ગયા. પછી અંદર મેં દૂધ એડ કર્યું, જેટલું આપણે મિલ્કશેક બનાવવાનું હોય ને એટલું જ એડ કરવાનું. પછી પાછું મેં મિક્સર ફેરવી લીધું. તો સરસ આપણો મિલ્કશેક બની ગયો. પછી મેં કપની અંદર મિલ્કશેકને કાઢી દીધું. પછી અંદર મેં કાજુ બદામની કતરણ ઉમેરી. કાજુ બદામ અંદર મિલ્કશેકમાં સારા લાગે એટલે અંદર એડ કરવાના. આપણો મિલ્કશેક તૈયાર થઈ ગયો. આ ચીકુનો મિલ્કશેક બહુ જ સરસ લાગે છે અને નાના બાળકોને તો બહુ જ ભાવે છે. તો ખાસ કરીને આ મિલ્કશેક ટ્રાય કરજો બધા. આવજો.